હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો એક્સરસાઇઝ 9.4 એના કહી શકાય કે સ્પેશિયલ સિરીઝના સમથી સોલ્વ કરી ગયા. કે તમને લોકોને એક શ્રેણી આપતા હતા જે વિશિષ્ટ પ્રકારની હતી, સમાંતર શ્રેણી પણ ના હોય અને સમગુણોત્તર પણ ના હોય. તો એનું પહેલાં તમે લોકો એનમું પદ વિચારતા હતા, અનુમાન કરતા હતા કે આનું એનમું પદ શું હોઈ શકે, અને એનમાં પદને પછી આપણે સિગ્મા અપ્લાય કરતા હતા ફ્રોમ k = 1 to n. અને લાસ્ટમાં તમને પ્રથમ n પદોનો સરવાળો જે મળી જતો હતો કે જેને આપણે નામ આપેલું હતું SN, સમ ઓફ ધી ફર્સ્ટ n ટર્મ્સ. તો એ જ પ્રકારના થોડાક ક્વેશ્ચન હજી બાકી છે આપણે એક્સરસાઇઝ 9.4માં, પણ એમાં થોડુંક કામ ઇઝી રહેશે. ચાલો, તો 7th ક્વેશ્ચન સુધી આપણે સોલ્વ થઈ ગયું છે એક્સરસાઇઝ 9.4. ક્વેશ્ચન નંબર 8. હવે આ ક્વેશ્ચન નંબર 8, 9 અને 10 બધામાં જે મેઇન ક્વેશ્ચન છે એ કોમન રહેશે. એવું કીધેલું છે કે જે શ્રેણીનું એનમું પદ આપેલું હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. એટલે આજે તમને અહીં આપેલું છે ક્વેશ્ચનમાં, એ એનમું પદ આપેલું છે n × n + 1 × n + 4. તો આનો તમારે પ્રથમ n પદોનો સરવાળો ગોતવાનો છે. તો આ તો ટાસ્ક તમારા માટે સાવ ઇઝી રહેશે, કારણ કે આ વખતે ડાયરેક્ટ એનમું પદ તમને આપી દીધેલું જ છે. હવે જસ્ટ તમારે આમાં એનમું પદ આપેલું છે એટલે આ આપણું an થશે, પછી n ની જગ્યાએ આપણે k મૂકી દઈશું, રાઈટ. અને પછી ak જે છે એ k એટલે કે kમું પદ, એને આપણે સિગ્મા અપ્લાય કરશું ફ્રોમ k = 1 to n. ચાલો, તો લખું છું કે અહીં an બરાબર n × n + 1 × n + 4. તો therefore ak = k × k + 1 × k + 4. તો therefore ak = હવે આ બે બ્રેકેટનું જે મલ્ટિપ્લિકેશન કરીએ એને આપણે k સાથે મલ્ટીપ્લાય કરતા જઈએ, તો આનું પહેલું પદ k² આવશે × k એટલે k3, પછી પ્લસ આ 1k થશે અને આ 4k થશે, ગુણાકાર કરશો ને એટલે તો 4k + 1k એટલે 5k × k એટલે 5k², અને પ્લસ આનું જે કોન્સ્ટન્ટ ટર્મ હોય ને 4 × 4 થશે, પણ ગુણાકારમાં k આવશે એટલે 4k. તો ધીસ ઇઝ યોર kth ટર્મ. આ તમારું kમું પદ મળી ગયું. હવે મારે પ્રથમ n પદોનો સરવાળો ફાઇન્ડ કરવો હોય તો આ જે kમું પદ છે એને આપણે સિગ્મા અપ્લાય કરી દઈએ. તો આવું થશે કે SN બરાબર સિગ્મા ફ્રોમ k = 1 to n ak. શું કામે 1 to n કરેલું છે? કારણ કે તમને એક ક્વેશ્ચન એમ આપેલો છે કે પ્રથમ n પદોનો સરવાળો શોધો. પ્રથમ n પદ એટલે 1 થી લઈને n સુધી, રાઈટ. તો ચાલો હવે આ ak જે છે ak એની વેલ્યુ આપણે પુટ કરીએ તો સિગ્મા ફ્રોમ k = 1 to n. આ ak એટલે પહેલી વખતે આપણે બ્રેકેટમાં રાખશું k³ + 5k² + 4k. ઓકે, ચાલો હવે સિગ્મા જે બધાને સેપરેટ આપીએ તો આવું થશે કે સિગ્મા ફ્રોમ k = 1 to n, આ k³ પછી પ્લસ આ 5 છે એ કોમન નીકળી જશે, સિગ્મા એઝ ઇટ ઇઝ k = 1 to n, કોને એપ્લાય કરશો? k² ને, પ્લસ 4 જે બહાર આવી જશે, સિગ્મા ફ્રોમ k = 1 to n k એઝ ઇટ ઇઝ, રાઈટ. ચાલો, તો હવે આ બધા સિગ્માની વેલ્યુ આપણે પુટ કરીએ તો આવું થશે કે therefore SN = સિગ્મા k³ એટલે એનો મતલબ શું થયો? ફરી પાછું એક વખત આ વખતે ડેપ્થમાં જાઉં છું. k બરોબર 1 મૂકશો તો 1 નો ક્યુબ, સિગ્મા જે એટલે સરવાળો, પછી k બરોબર તમે એમાં 2 મૂકશો એટલે થશે 2 નો ઘન, પછી ફરી પાછી પ્લસની નિશાની, ફરી પાછો તમે k બરોબર 3 મૂકશો તો 3 નો ઘન. તો એનો મતલબ કે આ પ્રથમ n પદોના ઘનનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો, એનું ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાનું છે. તો એટ અ ટાઈમ તમારે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે મેક્સિમમ લિમિટ કેટલી છે? મેક્સિમમ લિમિટ છે n. તો આ તમારું બેઝિક ફોર્મ્યુલા, મેઇન ફોર્મ્યુલા છે ને એ બેઠા લખવાનું થશે. તો ઘનનું ફોર્મ્યુલા શું હતું? ઘનનું ફોર્મ્યુલા
તો કે સાહેબ સાદી જે સંખ્યાનો સરવાળો હોય ને એનો વર્ગ કરી નાખવાનો. તો આવું થશે કે n² ઇન્ટુ n પ્લસ 1 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પછી પ્લસ આ 5 એઝ ઇટ ઇઝ. હવે અહીંયા k નો વર્ગ છે એટલે કે વર્ગના સરવાળાનું ફોર્મ્યુલા આવશે બરોબર. મેક્સિમમ લિમિટ બધામાં n જ છે તો વર્ગના સરવાળાનું ફોર્મ્યુલા શું હતું n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6 અને પ્લસ લાસ્ટમાં આવશે 4 એઝ ઇટ ઇઝ અને પછી આવશે સિગ્મા કે. કે એટલે કે ખાલી સાદી આપણી સંખ્યા હોય ને 1 થી n એનો સરવાળો. એનું ફોર્મ્યુલા તમને ખબર છે n ઇન્ટુ n પ્લસ 1 બાય 2. ઓકે તો ચાલો અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ 2 દુ 4 થશે તો અહીંયા 4 વધે છે ને અહીંયા 6 વધે છે તો 4 અને 6 નો લસા કેટલો થશે? 4 અને 6 નો લસા આઈ થિંક 12 થાય પણ ચેક કરી લઈએ આપણે. ઓકે 3 દુ 6 દુ 12 રાઈટ. તો 12 છે આપણે કોમન લઈ લઈએ છેદમાંથી અને ઉપર અંશમાં તમે જોઈ શકશો કે બધામાં એક ક્વોન્ટિટી છે એ કોમન રહેશે. કઈ ક્વોન્ટિટી? n ઇન્ટુ n પ્લસ 1 આમાં પણ આવશે અને છેલ્લા પદમાં પણ આવશે. તો ચાલો ધેરફોર Sn ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 અને છેદમાં આપણે લસા લીધો 12 નો એ 12 કોમન લઈ લીધા તો બ્રેકેટમાં હવે શું વધશે? જો અહીંયા એક n ઇન્ટુ n પ્લસ 1 તો વધશે જ પણ અહીંયા છેદમાં 4 હતા તો અહીંયા અમારે છેદમાં 12 સેટ કરવા માટે મેં અંશ અને છેદ બંનેમાં 3 વડે ગુણેલું હશે એટલે અહીંયા અંશમાં વધશે 3 ઇન્ટુ n પ્લસ 1 પછી પ્લસ અહીંયા 6 તો છે ઓલરેડી 12 સેટ કરવા માટે મારે 2 વડે ગુણવું પડશે ઉપર નીચે તો ઉપર 2 વડે ગુણશો એટલે થઈ જશે 10 ઇન્ટુ n પ્લસ 1 કોમન નીકળી ગયેલા વધશે 2n પ્લસ 1 અને પ્લસ અહીંયા છેદમાં કાંઈ નથી તો અહીંયા મારે 12 સેટ કરવા માટે હું ઉપર નીચે 12 વડે ગુણીશ રાઈટ. તો ઉપર નીચે તમે 12 વડે ગુણશો તો અહીંયા 24 થઈ જશે તો 24 વધશે ખાલી n ઇન્ટુ n પ્લસ 1 તો કોમન નીકળી ગયા હતા. ચાલો તો હવે therefore Sn is equal to n into n plus 1 whole divided by 12 બ્રેકેટમાં જુઓ n into n એટલે n સ્ક્વેર એટલે થઈ જશે 3n સ્ક્વેર પછી પ્લસ તમે નિરાતે વિચારો તો 3n એકા 3n થશે 3n એકા 3n અને આ 10 દુ 20 અહીંથી આવશે એટલે આ 20n છે અને આવડા 3n છે મળીને ટોટલ થશે 23n. આનો વહીવટ પૂરો થઈ ગયો. આ 10 એકા 10 થશે અને આના 24 એટલે 34 થશે. ઓકે તો હવે વિચારવાનું એ છે કે સાહેબ આના અવયવ પડશે કે નહીં. 34 તેરી 4 તેરી 12 નો બગડો વધી પડી 1 3 તેરી 9 ને 1 10 એટલે 102 ના અવયવ એવા પાડવાના કે સરવાળો 23 થાય તો 17 છેક 102 થાય આઈ થિંક 17 છેક યસ રાઈટ. તો અવયવ પડે છે તો આપણે પાડી નાખીએ એટલે એક્ઝેક્ટ તમારા જે ટેક્સ્ટ બુકનો આન્સર હોય એને આપણે મેચ કરી શકીએ. ઓકે તો હવે એ પણ જોઈ લઈએ આપણે કે આ 3n અને 3n અવયવ શું પડ્યા હતા 17 છે એટલે 17 અને અહીંયા 6 બે અવયવ પ્લસ જ આવશે તો આ 3 દુ 6 થઈ જશે એટલે આ થઈ જશે n પ્લસ 2. ચાલો તો ફાઇનલ આન્સર તમારો આવો આવશે કે ધેરફોર Sn ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 આનો એક અવયવ આવશે n પ્લસ 2 બીજો અવયવ એવો આવશે 3n પ્લસ 17. હવે ચેક કરી લો તમે જો પહેલા પદનો ગુણાકાર કરશો એટલે 3n સ્ક્વેર આવી જશે લાસ્ટ ટર્મનો ગુણાકાર કરશો એટલે 17 દુ 34 અને મિડલ ટર્મ તમારે ચેક કરવું હોય તો 17n થશે અને 3 દુ 6n થશે તો 17 ને 6 23n થઈ ગયા અને આખાઈના છેદમાં 12. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર ઓફ ધ ક્વેશ્ચન નંબર 8. ચાલો
તો ફટાફટ છે સ્ટુડન્ટ્સ આ નોટ ડાઉન તમે કરી લ્યો. ઓકે, નિરાતે જોજો ક્વેશ્ચન ને. પેલા 3 ફોર્મ્યુલા યાદ હોય એટલે આખું ગેમ જે છે એ થઈ જશે તમારાથી. રાઈટ? ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સરસાઇઝ 9.4 એનો ક્વેશ્ચન નંબર આવશે 9th. એમાં પણ તમને n મું પદ આપી દીધેલું છે. ક્વેશ્ચન નંબર 9 હું ડાયરેક્ટ જ લખું છું કે an બરાબર n² + 2n. n² + 2n. ચાલો તો હવે આને આપણે ak કહી દઈએ તો ak બરાબર k² + 2k. ચાલો તો હવે આપણે Sn ફાઇન્ડ કરવું હોય તો કે therefore Sn is equal to sigma from k is equal to 1 to n k² plus 2k is equal to sigma from k is equal to 1 to n k² પછી પ્લસ sigma from k is equal to 1 to n 2k. તો ચાલો આ તો તમને ખ્યાલ છે k નો વર્ગ એટલે આપણી જે વર્ગના સરવાળાનું ફોર્મ્યુલા આવશે અહીંયા. તો વર્ગના સરવાળાનું ફોર્મ્યુલા શું હતું તો કે n into n plus 1 into 2n plus 1 by 6 અને પછી પ્લસ. હવે અહીંયા મૂંઝાઈ જાય છે છોકરાઓ, સાહેબ કે 2 ની માથે ઘાતમાં k છે તો એનું શું કરવું? કારણ કે k નો વર્ગ આવે તો બધાને ખ્યાલ છે, ખાલી સાદો k હોય તો આવડે કે સાદી સંખ્યાનો સરવાળો, k નો ઘન હોય તો આવડે, પણ આ તો 2 ની માથે ઘાતમાં k છે તો એનું શું કરવું? તો તમે વિચારો કે k બરાબર 1 મૂકશો એટલે થશે 2, પછી સિગ્મા એટલે પ્લસ, પછી k બરાબર તમે 2 મૂકશો તો 2 ની 2 ઘાત, પછી પ્લસ k બરાબર તમે 3 મૂકશો તો 2 ની 3 ઘાત, એવી જ રીતના લાસ્ટમાં તમે n મૂકશો તો 2 ની n ઘાત. ધીસ ઇઝ નથિંગ બટ જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન. આ બીજું કાંઈ નથી, સોરી જીઓમેટ્રિક પ્રોગ્રેશન. આ એક સમગુણોત્તર શ્રેણી છે, ચેક કરી લ્યો તમે લોકો. આને 2 વડે ગુણશો તો આવડું, આને 2 વડે ગુણશો તો આવડું, આને 2 વડે ગુણશો તો એના પછીનું પદ 2 ની 4 ઘાત. તો આ એક સમગુણોત્તર શ્રેણી દર્શાવે છે કે જેનો રેશિયો કેટલાનો છે 2 નો, અને પ્રથમ પદ કેટલું છે 2. ઓકે, તો હવે અહીંયા હું આવી રીતે લખું છું કે 2 + 2² + 2³ + ... 2n. એટલે આ મિક્સચર થઈ ગયું. અત્યાર સુધી જે આપણા સ્પેશિયલ સિરીઝના ક્વેશ્ચન હતા એમાં પેલા 3 ફોર્મ્યુલાનો જ ઉપયોગ આવે, કાં તો સિગ્મા k નો, કાં તો સિગ્મા k² અને સિગ્મા k નો ઘન. પણ આ વખતે થોડુંક ચેન્જ કરી નાખ્યું 2k. તો આવા કોમ્બિનેશન તો ઘણા બધા બની શકે. હું અહીંયા 5k પણ કરી શકું, 10 ની માથે ઘાતમાં k કરી શકું, ગમે તે થઈ શકે, બરોબર? તો એનાથી ક્યારેય બીવાનું નહીં, મૂંઝાવાનું નહીં કે આ શું આવી ગયું. તો ચાલો આ n plus 1 2n plus 1 by 6 પછી પ્લસ. હવે આમાં જો ડાયરેક્ટ હું ફોર્મ્યુલા અપ્લાય કરું છું, સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર, તો એમાં આપણા ફોર્મ્યુલામાં a આવે, તો અહીંયા a બરોબર 2 છે, પછી બ્રેકેટમાં
રેશિયો તમારો ગ્રેટર દેન 1 છે એટલે r ની n ઘાત -1 એવું ફોર્મ્યુલા આવશે ને. r ની n ઘાત -1 r બરોબર 2 છે તો 2 ની n ઘાત -1 છેદમાં શું કરશો તમે r -1 કરશો ને પણ r તો 2 છે તો 2 માંથી 1 બાદ કરશો તો 1 જ આવશે. તો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો, આમાં કઈ બીજું હોય જ નહીં છોકરાઓ. ઓકે, so this is your SN, sum of the first n terms. ચાલો તો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો વાલા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ છે નોટ ડાઉન કરી લેવા વિનંતી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર આવે છે 10. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ એક્સરસાઇઝ 9.4. ક્વેશ્ચન નંબર 10. ડાયરેક્ટ an જ લખું છું કારણ કે તમને જે આપેલું છે n મું પદ છે, આપેલું છે 2n - 1 ધી હોલ સ્ક્વેર. 2n - 1 ધી હોલ સ્ક્વેર. તો ચાલો નિરાતે સોલ્વ કરીએ. ઈઝી ક્વેશ્ચન છે. પેલા n બરોબર k મૂકી દઈએ તો a k બરાબર n ની જગ્યાએ જ ખાલી k મૂકવાનો છે તો 2k - 1 નો હોલ સ્ક્વેર. તો ધેરફોર a k બરાબર, ચાલો વર્ગ કરતા જાઓ કારણ કે ડાયરેક્ટ તો આને સિગ્મા અપ્લાય નહીં થાય ને કારણ કે આખા બ્રેકેટનો વર્ગ છે. શું છે આખા બ્રેકેટની માથે 2 ઘાત છે તો ડાયરેક્ટ જે છે આને સિગ્મા અપ્લાય કરી શકાય નહીં. કરવો હોય તો ડાયરેક્ટ કરી દો પણ પછી તમારે વર્ગની રીતે વિસ્તરણ તો કરવું જ પડશે. આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે નહીં તો એક્ઝામમાં, બરોબર, બાકી કરવું પડશે. તો પહેલા પદનો વર્ગ કરશો એટલે થઈ જશે 4k સ્ક્વેર, વચ્ચે માઇનસ એમને 2 ગુણ્યા 2k ગુણ્યા 1 એટલે 4k અને છેલ્લા પદનો વર્ગ કરશો એટલે +1. હવે આને આપણે સિગ્મા અપ્લાય કરી શકીએ. ચાલો SN બરાબર સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n AK ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n AK એટલે 4k સ્ક્વેર માઇનસ 4k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n. ચાલો આનો 4 છે ને પહેલાનું આપણે 12 રાખી દઈએ. આને અપ્લાય કરશો એટલે 4 12 અહીંયા આવશે ખાલી k સ્ક્વેર, પછી આના -4 એમના એમ સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n ખાલી આવશે k અને પ્લસ લાસ્ટમાં 1 જ છે એટલે સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n શું આવશે ખાલી 1 આવશે. ઓકે, આ 1 ને તમે ઇગ્નોર ના કરતા હો જરા, કારણ કે ઘણા એમ વિચારશે કે 1 ને સિગ્મા અપ્લાય કરો તો શું થાય, એ ભલે ને પડ્યો 1 એમના એમ ના. 1 ને જ્યારે સિગ્મા અપ્લાય ત્યારે બહુ મોટો ચેન્જીસ આવે છે. ધેર ઇઝ અ હ્યુજ ચેન્જીસ વેન એવર યુ અપ્લાય ધ સિગ્મા ટુ 1. ઓકે, બહુ મોટો ફેરફાર થઈ જાય, ધરખમ ફેરફાર થઈ જાય, ધ્યાન રાખવું પડે નહીતર મુશ્કેલીમાં મૂકી દે આપણને સિગ્મા 1. તો જરા પણ ઇગ્નોર કરતા નહીં. તો 4 એઝ ઇટ ઇઝ. હવે આ સિગ્મા k સ્ક્વેર એટલે શું થશે વિચારો, મેક્સિમમ લિમિટ તમારે n છે, વર્ગના સરવાળાનું સૂત્ર n into n plus 1 into 2n plus 1 by 6 પછી પ્લસ સોરી માઇનસ -4 એમના એમ. હવે અહીંયા અપ્લાય કરવાનું છે ખાલી સિગ્મા k એટલે થશે n into n plus 1 by 2 પછી પ્લસ
વિચારો 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 કે સિગ્મા 1 નો આન્સર શું આવે. વિચારો ફટાફટ વિચારો. સિગ્મા 1, હા તમને જ કહું છું, સિગ્મા 1 એટલે આન્સર આવે મેક્સિમમ લિમિટ. સિગ્મા 1 એટલે આન્સર આવશે મેક્સિમમ લિમિટ. તો અહીંયા મેક્સિમમ લિમિટ તમારી શું છે, અથવા તો અપર લિમિટ કંઈ પણ કહી શકો તમે. મેક્સિમમ લિમિટ છે તમારી n. તો સિગ્મા 1 નો આન્સર શું આવશે, અહીંયા n આવશે. n. ચાલો તો હવે જ્યાં છેદ ઉડે છે ત્યાં આપણે ઉડાડી દઈએ. ઓકે, તો હવે અહીંયા છેદમાં 3 છે, અહીંયા કાંઈ નથી ને અહીંયા પણ છેદમાં કાંઈ નથી. તો 3 નો આપણે લસા લઈ લઈ તો આવું થશે કે therefore Sn is equal to, હવે જો અંશમાં જે કોમન નીકળશે એ n નીકળશે, અને તમે જે 3 નો લસા લીધો હશે એ આખાઈના છેદમાં જે 3 આવશે ને એને બહાર લઈ લઉં છું બ્રેકેટમાં. તો હવે તમે વિચારો કે અહીંયા તો છેદમાં 3 હતા જ, એમાં પણ આ n કોમન નીકળી ગયા. તો અંદર શું વધશે, 2 into n plus 1 into 2n plus 1. હવે અહીંયા કાંઈ છેદમાં છે નહીં, તો 3 વડે તમે ગુણશો ઉપર અને નીચે, એટલે છેદમાં તો 3 થઈ ગયા હોય છે, બહાર આવી ગયા છે. ઉપર 3 વડે ગુણશો એટલે માઇનસ 2 હતા ઓલરેડી એટલે 6. n છે એ કોમન નીકળી ગયા, n plus 1. આમાંથી n છે કોમન નીકળી ગયો એટલે વૈધા હોય 1, પણ 3 નો તમે લસા લીધેલો છે એટલે પ્લસ 3 હશે. ઓકે, ચાલો તો હવે આગળ વધીએ. આપણે જે અંદર જે બધા બ્રેકેટ જે છે એના ગુણાકાર કરીને સરવાળા બાદબાકી કરી નાખીએ. તો Sn is equal to n by 3. હવે 2n into n એટલે 2n સ્ક્વેર, પણ મલ્ટીપ્લાઇડ બાય પાછા 2 છે એટલે 4n સ્ક્વેર. આ થશે n પ્લસ 2n એટલે 3n મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે 6n. ઓકે, આ માઇનસ 6n છે તો કેન્સલ કરી નાખો છો. ચાલો આનું લાસ્ટ ટર્મ આવશે 1, પણ પાછા અહીંયા 2 છે એટલે 2. આના માઇનસ 6 આવશે એટલે 2 minus 6 એટલે -4, અને -4 plus 3 એટલે -1. બસ, તો આ બે પદ જ વધશે ફાઇનલ બધી કેલ્ક્યુલેશન કરશો એટલે. બસ, તો 4n સ્ક્વેર માઇનસ 1 ના તમે અવયવ પાડી શકો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ફોર્મ્યુલા મુજબ. તો આનો ફાઇનલ આન્સર આવો આવશે કે therefore Sn is equal to n. આના બે અવયવ આવવા પડશે કે 2n minus 1 અને 2n plus 1 whole divided by 3. So this is your final answer of sum of the first n terms. ચાલો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો બધા. ઓકે, તો એક્સરસાઇઝ 9.4 એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે આપણી જે મિસલેનિયસ એક્સરસાઇઝ 9 છે, પ્રકીર્ણ સ્વાધ્યાય 9, એમાં જે રિમેનિંગ ક્વેશ્ચન છે આપણે સ્પેશિયલ સિરીઝને રિલેટેડ એ આપણે સોલ્વ કરી નાખીએ. પછી મારે તમને 1-2 ટોપિક એક્સ્ટ્રા કહેવાના છે કે જે તમારા એનસીઆરટીમાં કવર નથી કરેલા. બટ જેડબલઈ ઓરિએન્ટેડ તમે જો વિચારતા હોય એમાં આઈએમપી ટોપિક. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચાલો એક્સરસાઇઝ 9 એમાં કેટલામો ક્વેશ્ચન છે એ તમને કહી દઉં. હવે આ લાસ્ટ ટોપિક છે આપણા ટેક્સ્ટ બુકના જે ટોપિક્સ જે છે એમાં બધામાં. એક્સરસાઇઝ 9.5 જે તો થઈ ગયો આપણે. એક્સરસાઇઝ 9માં ક્વેશ્ચન નંબર જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ઓકે, 22 નંબરનો ક્વેશ્ચન આવશે ડાયરેક્ટ. ક્વેશ્ચન નંબર 22 કે શ્રેઢી टू इंटू 4 प्लस 4 इंटू 6 प्लस 6 इंटू 8 प्लस
આમ લખેલું છે n પદો નું 20મું પદ શોધો. નું 20મું પદ શોધો. તો ચાલો, વેરી ઇઝી ફોર યુ, કારણ કે સ્માર્ટ થઈ ગયા છો તમે તો હવે. તો આજે આપણને એક સિરીઝ આપેલી છે, કારણ કે વચ્ચે પ્લસની નિશાની છે. તો આ સિરીઝનું આપણે 20મું પદ ગોતવાનું છે ભાઈ, 20મું પદ. તો હું તમને એમ કહું છું કે આનું આપણે પહેલા છે ને વ્યાપક પદ ગોતી લઈએ, nમું પદ, પછી એમાં આપણે n બરોબર 20 મૂકી દેવાય. ઘણા લોકો શું છે ખબર છે, આગળ વિચારતા જાય છેક 20 સુધી જાય છે. તો આ ચાલો બાપુ આમાં 20મું પદ કીધેલું છે, માની લો કે તમને 25મું પદ અથવા તો 50મું પદ અથવા તો 100મું પદ પૂછે તો શું કરશો? 100 સુધી કે થોડું લખવા બેસે યાર. આ વ્યાપક પદની મજા જ એ છે, nમું પદ તમે જે વિચારો છો એ વિચારોમાં થોડીક વાર લાગશે, પણ એ વિચાર તમને આવી ગયો એના ઉપરથી તમને ગમે એટલાનું પદ મળી જાય. તો આનું મારે nમું પદ વિચારવાનું છે, તો શું થશે આનું nમું પદ? વિચારો ચાલો. an બરાબર શું તમે શું વિચારો છો? આ જે જેટલા પણ અહીંયા 3 પદ આપેલા છે એમાં પહેલી સંખ્યા જે તમને કઈ રીતે મળે? હે, પહેલામાં પહેલું પદ હોય તો અહીંયા 2 આવે છે, બીજું પદ હોય તો 4 આવે છે, ત્રીજું પદ હોય તો 6 આવે છે. તો એનો મતલબ કે જેટલાનું પદ હોય ને એના ડબલ થાય છે સાહેબ. આ પહેલું પદ છે ને તો એના ડબલ એટલે 2, આ બીજું પદ છે ને તો એના ડબલ એટલે 4, ત્રીજું પદ હોય ને તો એના ડબલ એટલે 6, કારણ કે 2 તેરી 6, બરોબર. તો એનો મતલબ કે nમું પદ હશે તો nમાં પદના ડબલ એટલે 2n. તો ચાલો હવે આ જે બ્રેકેટમાં જે બધી સંખ્યા રહી આવડી, આ નીચે હું સર્કલ કરું છું, ઈ કઈ રીતના મળશે? હે, કયો જો ઈ કઈ રીતે મળે છે? તો કે સાહેબ સાવ ઈઝી છે. આ જે પહેલું પદ હોય એમાં 2 ઉમેરી દેવાના, 4માં 2 ઉમેરો તો 6, 6માં 2 ઉમેરો તો 8. તો એનો મતલબ કે આ જે પહેલું પદ હોય એમાં 2 ઉમેરવાના. તો મારું આ nમું પદ જે છે એમાં જે પહેલા શું આવે છે? 2n આવે છે, તો 2n માં 2 ઉમેરી દો, બરોબર ને? 2n પ્લસ 2. હવે મૂકતા જાવ, આમાં n બરોબર 1 મૂકશો એટલે તમને આ મળી જશે ગેરંટી, ચેક કરી લ્યો. n બરોબર 2 મૂકશો તો 2 દુ 4, અહીંયા 2 મૂકશો તો 2 દુ 4 પ્લસ 2 એટલે 6. n બરોબર 3 મૂકશો તો 2 તેરી 6, આ રહ્યા, અહીંયા 3 તમે મૂકશો તો 2 તેરી 6 પ્લસ 2 એટલે 8. તો બસ આ તમારું વ્યાપક પદ છે. આપણે કેટલામું જોઈએ છે ભાઈ? તો કે 20મું પદ. તો આમાં n બરોબર 20 મૂકી દો, તો a20 બરાબર 2 into 20, પછી ફરી પાછા બ્રેકેટમાં 2 into 20 plus 2. ક્યાં બાત હે, બધા બગડ્યા જ છે, ચેક કરી લ્યો. શૂન્ય આવે છે પણ ચાલે. ઓકે, તો therefore a20 બરાબર આ 20 દુ 40 બ્રેકેટમાં 20 દુ 40 પ્લસ 2, 20 દુ 40 પ્લસ 2 એટલે 42. ઓકે, તો therefore a20 બરાબર આ 4 દુ 8 ને ચોકે ચોકે 16 ને પાછળ એક મીંડું, 1680 છે એ તમારું પદ આવશે. કેટલામું? 20મું પદ શું આવશે? 1680. ઓકે, તો ચાલો ફટાફટ છે આ તમે નોટ ડાઉન કરી લ્યો બધા. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર, ઓકે, આના પછીનો જ ક્વેશ્ચન છે 23. વેરી મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન, એકદમ અલગ છે. અત્યાર સુધી એવું તમે કોઈ દિવસ જોયું જ નહીં હોય. શ્રેઢી 3 પ્લસ 7 પ્લસ 13 પ્લસ 21 પ્લસ 31 પ્લસ ડોટ 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 ના પ્રથમ
n પદોનો સરવાળો શોધો. n પદોનો સરવાળો શોધો. સ્ટુડન્ટ્સ હવે પૂરેપૂરા કોન્સન્ટ્રેશન થી આ ક્વેશ્ચન જોજો તમે, આનું સોલ્યુશન કઈ રીતના આપણે ફાઇન્ડ કરીએ છીએ. કારણ કે સ્પેશિયલ સિરીઝમાં મને જે ગમતો ક્વેશ્ચન હોય ને જેડબલ્યુ વાળાને પણ બહુ જ ગમે છે એ ક્વેશ્ચન છે આવડવા, કે જે એનસીઆરટી માં સામેલ કરેલો છે. એના બદલ આપણે એક વખત આપણી કેન્દ્ર સરકાર જે છે આપણી એને આપણે બિરદાવવું જોઈએ કે વાહ, આ ટાઈપનો ક્વેશ્ચન જે આપણે એનસીઆરટી ના સિલેબસમાં છે. બરોબર, કારણ કે બહુ જ મસ્ત ક્વેશ્ચન. એમ વિચારો, સમાંતર શ્રેણી છે, બધા તમને રસ્તા અપાવી દઉં, ચાલો બધું વિચારણા કરી લઈએ આપણે. 7 માંથી 3 જાય તો 4, 13 માંથી 7 જાય તો 6, 21 માંથી 13 જાય તો વધશે 13 ને 8. તો કે ના સાહેબ, તફાવત ક્યાં એક સરખો રહ્યો? સમાંતર શ્રેણી તો એને કહેવાય કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત ઇક્વલ હોય. તો સાહેબ અહીંયા તફાવત છે ઇક્વલ નથી. તો હવે રેશિયો ચેક કરી લ્યો. તો કે અહીંયા તો 7/3 આવે છે રેશિયો, અહીંયા આવે છે 13/7. તો આ બે ક્યાં સરખા થાય? 7/3 એટલે 2 પોઈન્ટ સમથિંગ કંઈક આવે પોઈન્ટમાં, અને 13/7 એટલે એ તો 1 પોઈન્ટ સમથિંગ જ થયો. એનો મતલબ કે રેશિયો પણ સરખો નથી. તો આ તફાવત છે, તફાવત ઈ પણ ઇક્વલ નથી. ગુણોત્તર છે ઈ પણ ઇક્વલ નથી. તો એનો મતલબ કે આ સમાંતર શ્રેણી પણ ના થાય અને સમગુણોત્તર શ્રેણી પણ ના થાય. તો કે સાહેબ ઈ તો અમને ખબર જ છે, જો સમાંતર કે સમગુણોત્તરમાં હોત તો તમે ક્વેશ્ચન ઘણા બધા દિવસો પહેલા કરાવી દીધો હોય ને. તો અમને ઈ તો ખબર જ હતી કે સ્પેશિયલ સિરીઝનો ક્વેશ્ચન છે, વિશિષ્ટ શ્રેણીનો. હા, તમારી વાત સાચી એકદમ, આ વિશિષ્ટ શ્રેણી છે. પણ વિશિષ્ટમાં પણ જો વિશિષ્ટ કોઈ હોય તો આવડી. આ શું કહું છું, સ્પેશિયલમાં પણ જો કોઈ સ્પેશિયલ આવી જાય ને, બરોબર, અને એક્ઝામ સેટ કરવા વાળાને, પેપર સેટ કરવા વાળાને એટલી બધી મોજ આવી ગઈ હોય ત્યારે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે અને પૂછાશે. બરોબર, એવી કોઈ ગેરંટી ન આપે, પણ બહુ અગત્યનો ક્વેશ્ચન. એમ નિરાતે કંઈક આમ તમને મજા આવશે કે ના આ ક્વેશ્ચન સોલ્વ કરો એટલે તમને એવું ફીલ થાય કે ના ખરેખર છે બાકી એમ શ્રેણી અને શ્રેણી. ઓકે, તો હવે તમને કહી દઉં કે સમાંતર નથી અને સમગુણોત્તર નથી. ચાલો તો મૂકો માથાકૂટ, આ બધું તો કેન્સલ થઈ ગયું. તો હવે ઓલું n માં પદ વાળાનું વિચારો છે, કારણ કે આપણે આમાં શું કરવાનું છે, આ જે સિરીઝ છે એના પ્રથમ n પદનો સરવાળો મારે ગોતવો છે. તો જો મને આનું n મું પદ ખબર પડી જાય ને તો હું એને સિગ્મા અપ્લાય કરી દઉં ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n. તો હવે વિચારવાનું n મું પદ છે તમને ડાયરેક્ટ મળે છે. આ છે તમારું પહેલું પદ, પણ અહીં આવે છે 3. તો પેલા પદના જે 1 હોય, 1 ઉપર શું પ્રોસેસ કરીએ તો 3 આવી જાય. તો ઘણા બધા કહેશે કે સર 1 ને તમે 3 વડે ગુણી નાખો. તો ચાલો, તો હવે બીજું પદ હોય તો અહીંયા આવું થવું જોઈએ ને, 2 ગુણ્યા 3. જો પેલા પદમાં તમે એમ કહેતો હોય કે સાહેબ જેટલા પદ હોય ને 3 વડે ગુણી નાખવાનું, તો 3 એકા 3, ચાલો પેલું પદ આવી ગયું 3. પણ પછી બીજું પદ આવશે તો 2 ને 3 વડે ગુણશો તો આન્સર 6 મળે છે, જ્યારે આપણી સિરીઝમાં તો અહીંયા 7 છે. તો ઈ રસ્તો તો નહીં ચાલે ભાઈ, કે 3 વડે ગુણો એટલે તમને n મું પદ મળી જાય. વાત કેન્સલ. તો હવે કોઈ એવો રસ્તો છે? 2n+1 વાળું વિચારો છો તમે? 2n+1 વાળું. તો ચાલો અહીં n બરાબર 1 મૂકશો તો 2 એકા 2 ને 1 3 મળી જાય છે. n બરાબર 2 મૂકશો તો 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 1 એટલે 5. જ્યારે અહીંયા બીજું પદ તો 7 આપેલું છે. તમારા મનમાં જેટલા વિચાર આવે છે એ બધા તમને કહેતો જાઉં છું. ઘણાઈને એમ હોય કે સાહેબ પેલું પદ છે 3 છે, તેવું જરૂરી નથી કે તમે 3 વડે ગુણો તો જ 3 મળે. આમાં n બરોબર 1 મૂકી દો તોય 3 મળી જાય. ચાલો ભાઈ, વાત તમારી સાચી, પણ આ ફોર્મ્યુલા જે પાછું બધા માટે સેમ રહેવું જોઈએ. હું આમાં n બરોબર 2 મૂકું તો મને 5 મળે છે, જ્યારે અહીંયા તો બીજું પદ 7 આપેલું છે, તો ઈ ચાલશે નહીં. ઘણા બધાને એમ પણ વિચારવું હતું કે સર n+2 રાખો ને, n+2. એ કે આમાં n બરોબર 1 મૂકી દેશો તો 1+2 એટલે 3. તો ચાલો પેલું પદ 3 આવી ગયું, પણ પછી તમે જ્યારે n બરોબર 2 મૂકશો તો 2 + 2 એટલે 4 થવા જોઈએ ને, જ્યારે અહીંયા તો 7 છે. ઓ સાહેબ હવે શું કરો છો? હવે કહી દો કઈ રીતે આવે n મું પદ.
ભાઈ આ સ્પેશિયલમાં પણ સ્પેશિયલ હોય એવો આ ક્વેશ્ચન છે. કેવો? સ્પેશિયલમાં પણ સ્પેશિયલ હોય એવો ક્વેશ્ચન. તો હવે વિચારો આ જે ક્વેશ્ચન છે એકદમ યુનિક છે. આ પ્રકારનો બીજો એકેય ક્વેશ્ચન આપણા એક્સરસાઇઝમાં ક્યાંય છે નહીં. અને JEE માં અથવા તો તમે રેફરન્સ બુક સોલ્વ કરશો ને એમાં પણ તમને ક્યારેક એકાદી વાર તો આ પ્રકારનો ક્વેશ્ચન દેખાઈ જ જશે. બટ હાઉ ટુ આઈડેન્ટિફાઈ ઇટ, એને કઈ રીતના તમે ઓળખશો? ઓળખવાની કોઈક રીત તો હોય ને. તમે તમારા ફ્રેન્ડનું મોઢું જોઈને કેમ કહી દો કે આ જ હોય, અથવા તો એનો અવાજ સાંભળો છો તો કહી દો છો, અથવા તો કોઈ એક એવી એની હેબિટ હોય એ હેબિટ ઉપરથી તમે કહી શકો. બરોબર છે? તો એમ આની પણ કંઈક ઓળખાણ હોવી જોઈએ ને. આ ક્વેશ્ચન અચાનક આપણા એક્ઝામ પેપરમાં આવી જાય એક્ઝામમાં, તો આપણને કઈ રીતના ખબર પડે કે સાહેબ આ જ ક્વેશ્ચન છે? તમે લોકો તમે એનમાં પદમાં વિચારતા જજો, ઓહ આનું એનું પદ શું હશે? વિચારવાનો ટાઈમ જ નથી. હા 1-2 મિનિટ બરોબર છે, 1-2 મિનિટ તમે લઈ શકો છો, પણ પછી આખરે તમને ખબર પડી જવી જોઈએ કે સાહેબ આ તો સ્પેશિયલમાં પણ સ્પેશિયલ હોય એ ક્વેશ્ચન છે. તો હવે એની હિન્ટ તમને આપું છું કે આ જે આપણે દાખલો જે રીતે સોલ્વ કરવાના છીએ એ રીત તમારે ક્યારે અપ્લાય કરવી. તો પહેલા તો ચેક કરી લેવાનું સમાંતર નથી ને, બીજું એ ચેક કરવાનું સમગુણોત્તર નથી ને, પછી આનું એનનું પદ વિચારવાનું થોડીક વાર. જો આવીને ડાયરેક્ટ કોઈ રીતે મળતું ન હોય તો પછી આડકતરી રીત છે એનો ઉપયોગ કરવો. તો હવે જુઓ, આ મેથડ છે ત્યારે અપ્લાય કરાય કે જ્યારે એના ક્રમિક પદો વચ્ચેનો જે તફાવત છે ને, ફરી પાછું કહું છું, જુઓ 31 માંથી 21 જશે તો 10. તો હવે હું જે કહું છું એ વિચારજો તમે. આ મેથડ છે ત્યારે અપ્લાય કરવાની કે જ્યારે આપેલી સિરીઝના ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે એ સમાંતર શ્રેણીમાં હોવો જોઈએ. આ ડાયરેક્ટ આ પદ આપેલા છે સમાંતર શ્રેણીમાં નથી, પરંતુ એમાં તમે ક્રમિક પદો વચ્ચેનો તફાવત લેશો તો એ તફાવત જે છે એ સમાંતર શ્રેણીમાં છે. ચેક કરી લ્યો. આ બીજામાંથી પેલું પદ બાદ કર્યું એનો તફાવત, ત્રીજામાંથી બીજું બાદ કર્યું એનો તફાવત, ચોથામાંથી ત્રીજું બાદ કર્યું એનો તફાવત, પાંચમામાંથી ચોથું બાદ કર્યું એનો તફાવત. તો હવે આ જે તફાવત છે સમાંતર શ્રેણીમાં છે. ચેક કરી લ્યો. 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10. Is that clear everybody? તો આપેલી શ્રેણીના પદોનો તફાવત જ્યારે સમાંતર શ્રેણીમાં હોય. કોણ સમાંતર શ્રેણીમાં હોય? ડાયરેક્ટ પદ છે એ નહીં. ડાયરેક્ટ અહીંયા પદ જે છે એ સમાંતર શ્રેણીમાં હોય તો અહીંયા કઈ વિચારવાનું જ હતું? તો ડાયરેક્ટ n પદોના સરવાળાનું સૂત્ર મૂકી દો. બરોબર? તો જ્યારે તફાવત છે એ જ્યારે સમાંતર શ્રેણીમાં હોય ત્યારે આ મેથડ ઉપયોગ કરવી. તો ચાલો હવે આપણે સોલ્વ કરીએ. તમારે લખવું હોય તો લખી નાખજો કે જ્યારે શ્રેણીના પદનો તફાવત સમાંતર શ્રેણીમાં હોય. આ એ પ્રકારનો ક્વેશ્ચન છે. તો ચાલો આને સોલ્વ કરવા માટે આ આપણને એક સિરીઝ આપેલી છે ને તેને હું S નામ આપી દઉં છું કે S બરાબર 3 + 7 + 13 + 14, sorry my mistake, 3 + 7 + 13 + 21 + 31 + આવું ક્યાં સુધી ચાલશે? n માં પદ સુધી, એટલે કે an સુધી. રાઈટ? ચાલો હવે આને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર 1. હવે આવડી આ જે સિરીઝ જે છે ને, બરોબર છે, એને હું બીજી રીતે લખું છું. સિરીઝ આ જ લખીશ, બધા પદ પણ આ જ હશે અને આ જ રીતના લાઈનમાં હશે, પણ એને કંઈક અલગ રીતે લખું છું. કઈ રીતે અલગ? જો S બરાબર આ પેલું પદ જે છે ને ખાલી રાખ દઉં છું. આનું પેલું પદ 3 છે ને, પણ લખવાનું ચાલુ અહીંથી કરીશ. જો 7 ની નીચેથી, પછી પ્લસ બીજું પદ શું છે 7, પછી પ્લસ શું કરે આવે છે 13, પછી પ્લસ 21 પ્લસ 31 પ્લસ ડોટ 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 શું આવશે? an. આને કીધું સમીકરણ નંબર 2. હવે 1 માંથી 2 બાદ કરું છું તો કે હવે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા તો 1 માંથી તમે જ્યારે 2 ને બાદ કરશો તો ડાબી સાઈડ s માઇનસ s એ 0 જ થઈ જશે, મને ખ્યાલ છે.
તો હવે અનુક્રમે આપણે પદને બાદ કરીએ તો અહીંયા કાંઈ નથી તો 0 તો હોય ને, તો 3 માંથી 0 જાય એટલે 3. ઓકે, શું વધશે અહીંયા 3. ચાલો પછી પ્લસ, હવે આ 7 માંથી 3 જાય તો 4, પછી પ્લસ 13 માંથી 7 જાય તો 6, પછી પ્લસ 21 માંથી 13 જાય તો 8, પછી પ્લસ 31 માંથી 21 જાય તો 10, પછી પ્લસ, આવું તો ચાલ્યા જ રાખશે ને ભાઈ. તો હવે અહીંયા શું થશે, અહીંયા કેમાંથી કોણ બાદ થાય? હે, મારો ક્વેશ્ચન એ છે કેમાંથી કોણ બાદ થાય? તો જુઓ, આનું બીજું પદ હોય ને ત્યારે આનું પેલું પદ બાદ થાય, ત્રીજું હોય તો બીજું થાય, આનું પેલી જે છે એનું ચોથું પદ, તો આનું ત્રીજું પદ, એટલે ચોથામાંથી ત્રીજું, પાંચમામાંથી ચોથું, તો આના એનમાં પદમાંથી આનું n+1મું પદ બાદ થશે. હે, કોણ થશે? n માંથી n+1મું, સોરી, આની પહેલાનું પદ કયું હશે અહીંયા વિચારો જોઈ, અહીંયા n મું પદ છે, એની પહેલા અહીંયા કોણ હોય? an-1. તો આ an માંથી an-1 બાદ થશે, રાઈટ? તો એનો આન્સર જે આવે તમારે એની સાથે કઈ નિસ્બત નથી, પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે હવે જો આ 3 ને તમે ભૂલી જાઓ, આ જે આવડી આ શ્રેણી જે છે, આવડી આ શ્રેણી 4, 6, 8, 10 એ તો એક સમાંતર શ્રેણી થઈ ગઈ. તો આ શ્રેણી જે કેટલા પદ સુધી ચાલે? આવડી આ જે શ્રેણી જે છે આવડી આ કેટલા પદ સુધી ચાલે? n-1 પદ સુધી. શું કામે? કારણ કે પેલી સમીકરણ એક જે છે એમાંથી આ એક પદ નીકળી ગયું, એટલે ટોટલ n પદ હતા એમાંથી એક નીકળી ગયો, એટલે કેટલા વધે? n-1. અને એવી જ રીતે આ બીજું સમીકરણ છે એમાં આ an છે ને બચશે, કારણ કે એક સ્ટેપ તમે આ મહિલા છો ને, તો આની પહેલાનું પદ જે છે આ an સાથે બાદબાકીમાં આવી જશે, બરોબર? એટલે સમીકરણ 1 માં ભાઈ કાંઈ વધ્યું નહીં હોય ઉપર, એટલે 0 હશે, 0 માં જ તમે એને બાદ કરશો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આવડી વચ્ચેની જે સિરીઝ જે છે ને આવડી, બરોબર, એમાં n-1 પદ હશે, કારણ કે આ સમીકરણ 1 અને સમીકરણ 2 બેયમાંથી આમાંથી પહેલું પદ નીકળી ગયું, આમાંથી છેલ્લું નીકળી ગયું, બાકીના જે n-1 પદ વધે ને એ બધાની બાદબાકી થઈ જાય. જોવો બધા મારા ફિંગર ઉપર જોવો, એની બાદબાકી થઈ જાય. 7 માંથી 3, 13 માંથી 7, 21 માંથી 13, 31 માંથી 21, એવી જ રીતના an માંથી an-1. સમજાણું? જેટલા પદ છે ટોટલ કેટલા છે? n પદ. તો એ n પદની એટલે કે બધા પદની બાદબાકી નથી થતી, થાશે, પણ અહીંયા 0 છે એમ અહીંયા પણ 0 હશે. પણ આવડી આ જે શ્રેણી બનશે ને, કઈ શ્રેણી? સમાંતર શ્રેણી જે બને છે, સમાંતર શ્રેણી બને છે. જો અહીંયા 4 ને 2 6 ને 2 8 ને 2 10. તો આ જે સમાંતર શ્રેણી જે બને છે એમાં કુલ n-1 પદ હશે, કારણ કે n પદ નહીં હોય. શું કામે? કારણ કે અહીંયા 3 માંથી 0 જાય તો 3, અને એવી જ રીતના લાસ્ટમાં અહીંયા an આવશે, જે સમાંતર શ્રેણીમાં ઇન્ક્લુડ નથી. બરોબર છે? સમાંતર ટોટલ n પદની બાદબાકી થશે, એ વાત સાચી, પણ મારે જે અહીંયા શ્રેણી બને છે જે આવડી સમાંતર શ્રેણી, એમાં n પદ નહીં હોય, એક પદ ઓછું થઈ જશે, કારણ કે 3 નીકળી ગયા છે. જો આ રહ્યા યાર, 3 મેં 12 જ લખેલા છે, તમે શું કામ આમ કરો છો? બરોબર? તો આ શ્રેણી જે ક્યાં સુધી જશે? n-1 પદ સુધી. એમ નો લખતા હો, an-1, આમ લખો ને તમે an-1, તો આનો મતલબ થયો કે n-1મું પદ. તો શું તમને ખબર છે આનું કે n-1મું પદ શું હશે? ઈ ક્યાં ખબર જ છે? જો n-1મું પદ ખબર હોય તો n મું પદ નો ખબર પડી જાય, અને જો n મું પદ ખબર હોય તો આ બધી માથાકૂટ શું કામ કરીએ આપણે? હે, થોડું ગીતો તમે વિચારો. રાઈટ? તમને સમજાણું કે 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, એવી જ રીતના શ્રેણી કેટલા પદ સુધી ચાલે? તો કે n-1 પદ સુધી ચાલે. અહીંયા લાસ્ટમાં તમે આ an-1 અહીંયા નો લખતા, એ ખોટું છે. જો an-1 લખો તો એનો મતલબ કે n-1મું પદ, એટલે પદ તો ખબર જ નથી, પદ ગોતવાની તો બધી માથાકૂટ છે આ બધી, બરોબર ને? તો અહીંયા n-1 પદ સુધી આવશે. ઓકે, તો બ્રેકેટ પૂરો, અને અહીંયા છેલ્લે 0 વહી ગઈ, 0 માંથી આ an બાદ થશે, એટલે -an. રાઈટ? ચાલો, તો હવે અહીંયા તો 0 જ છે ભાઈ, તો -an છે ને ડાબી સાઈડ લઈ લો તો કેવા થઈ જશે? +an = 3+. હવે આ એક સમાંતર શ્રેણી છે, આવડી જે છે અહીંયા લખેલી છે, કેવી છે? બોલો બોલો બધા. આ એક સમાંતર શ્રેણી છે. ઓકે, યસ.
તો એના કેટલા પદનો સરવાળો કરવાનો છે? n-1 પદનો. તો આપણે ઓલો ફોર્મ્યુલા યુઝ કરીએ સમાંતર શ્રેણીનું, n/2 એટલે કે n-1/2 બ્રેકેટની અંદર 2a, પેલું પદ 4 છે એટલે 2 × 4 એટલે 8 પ્લસ n-1d, પણ અહીંયા આપણે n પદનો સરવાળો કરતા હતા, આ વખતે આટલા પદનો કરી છે, આમાંથી એક બાદ કરો એટલે n-2d, d 6 માંથી 4 જાય તો 2. ઓકે, તો therefore an is equal to 3 plus n-1/2. ચાલો જુઓ, અહીંયા પણ 2 છે, અહીંયા 8 છે, તે બધાયમાંથી જેનો 2 કોમન કાઢી લઉં છું. તો 2 કોમન કાઢી લઉં ને પછી અહીંયા કેટલા વૈધા હશે? 4 વૈધા હશે અને પ્લસ આમાંથી 2 નીકળી ગયા આખાઈમાંથી, તો કેટલા વૈધા હોય? n-2. તો therefore an બરાબર 3 plus n-1, આ n એમના એમ 4 માંથી 2 જાય તો +2. તો therefore an બરાબર n into n એટલે n સ્ક્વેર, આ 2n અને આ -n એટલે ખાલી n, અને આના આવશે -2 અને આના આવશે +3, 3 માંથી 2 જાય તો 1. તો આ જે તમને મળ્યું હોય nમું પદ મળ્યું છે, ખાલી નોટ એડિશન, નોટ સમેશન, સરવાળો નથી મળ્યો, આ ખાલી nમું પદ મળ્યું છે. તો વિચારો, સ્પેશિયલમાં પણ સ્પેશિયલ હોય એને આ ક્વેશ્ચન કહેવાય. શું કામ? કારણ કે આ જે આટલી માથાકૂટગીરી, પહેલા તો આ વિચાર લઈ આવવો એ જ મેઇન છે. ઓકે, ફરી પાછું તમને સમજાવું. પહેલા આ જે તમને મળ્યું હોય nમું પદ છે બાપુ, nમું પદ. હવે મારે વેરીફાઈ કરવું હોય તો કે આમાં n બરોબર 1 2 3 મૂકીએ તો આપણને જે રકમ આપેલી છે એવા પદ મળતા જાય છે. ચાલો ચેક કરો, આમાં n બરોબર 1 મૂકશો એટલે 1 નો સ્ક્વેર એટલે 1 + 1 આવી ગયા 3. તો કે હા. n બરોબર 2 મૂકો તો 2 નો વર્ગ એટલે 4, અહીંયા 2 એટલે 6 ને 1 7, આ રહ્યા 7. n બરોબર 3 મૂકશો તો 3 નો વર્ગ એટલે 9, અહીંયા 3 હોય એટલે 12 ને 1 13, આવી ગયા 13. 4 મૂકશો તો 4 નો વર્ગ 16, અહીંયા 4 હોય એટલે 20 ને 1 21, આવી ગયા. n બરોબર 5 મૂકશો તો 5 નો વર્ગ એટલે 25, અહીંયા 5 હોય એટલે 30 ને 1 31. ઓકે, ડન. હાસ, નિરાશ થઈ. હવે n નું પદ મળી ગયું. તો જો મેં શું કર્યું છે, પહેલા આ મેથડ ક્યારે યુઝ કરવાની, આવું ક્યારે કરવાનું s વાળું, તો કે જ્યારે તમારે જે શ્રેણી આપેલી છે એમાં તફાવત જે છે, તફાવત એ સમાંતર શ્રેણીમાં હોય ને ત્યારે આપણે આવું કંઈક કરવાનું રહેશે. શું કરવાનું? તો કે એ જે સિરીઝ આપેલી હોય ને s બરોબર લખી નાખવાનું, એને કહી દેવાનું સમીકરણ નંબર 1. પછી બીજી વખતે એ જ સિરીઝને લખવાની, પણ એક સ્ટેપનો ગેપ મૂકીને પછી લખવાની, એમ થોડુંક. બરોબર, આ જો એક સ્ટેપનો મેં ગેપ મૂકી દીધો, અહીંયા 3 લખ્યા, અહીંયા 7 લખ્યા, અહીંયા 13 લખ્યા. બરોબર, સિરીઝ આવડી જ છે, ચેક કરી લ્યો. પણ એક સ્ટેપ જે આપણે જમણી બાજુ ખસી ગયા, પછી શું કરવાનું? 1 માંથી 2 ને બાદ કરો, તો 2 માંથી 1 ને બાદ કરો, વાત બી સરખી જ થશે. તો ડિફરન્સ જે છે એ -2 નો આવે, અને અહીંયા an છે એ પ્લસ થઈ જાય, આ 3 છે અહીંયા માઇનસ થઈ જાય. છેલ્લે n મું પદ તો આ જ મળે. એટલે ઘણા વાર એમ હોય ગોખે કે 1 માંથી 2 ને બાદ કરો, એટલે 2 માંથી 1 ને બાદ કરો તો આનું બધું ઓપોઝિટ આવે. રાઈટ? જુઓ, તો હવે સમીકરણ 1 માંથી 2 ને બાદ કર્યા તો અહીંયા 0 હશે, 3 માંથી 0 જાય એટલે 3, 7 માંથી 3 જાય તો 4, 13 માંથી 7 જાય તો 6, 21 માંથી 13 જાય તો 8, 31 માંથી 21 જાય તો 10. તો આવું કેટલા પદ સુધી ચાલે? તો કે આવું જે છે ને એ n-1 પદ સુધી ચાલશે. કેટલા પદ સુધી? n-1 પદ સુધી. શું કામ એવું થાય છે? કારણ કે બાદબાકી જે તમે કરશો અહીંયા, કે જે સમાંતર શ્રેણી જે બનાવે છે n-1 પદ જ છે. કારણ કે અહીંથી આ 3 નીકળી ગયો, અહીંથી આ an નીકળી ગયો, આ રહ્યો. ઓકે, બસ. પછી મેં શું કર્યું છે, -an છે ને ડાબી સાઈડ લઈ ગયો, અહીંયા તો 0 જતા ઓલરેડી, એટલે +an. આ એક સમાંતર શ્રેણી બનાવે છે. કેટલા પદનો સરવાળો કરવો છે? n-1 પદનો. એનું ફોર્મ્યુલા મૂકી દીધું. આ તમને મળી ગયું an, એટલે કે n મું પદ. રાઈટ? તો અહીંયા સુધીનું તમે નોટ ડાઉન કરી લ્યો. હજી આપણો દાખલો પૂરો થયો નથી. આ જસ્ટ તમને n મું પદ મળ્યું છે. હવે આને આપણે સિગ્મા અપ્લાય કરશું ફ્રોમ 1 to n, એટલે આપણને શું મળશે? n પદનો સરવાળો. ચાલો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો. કેમ પણ મોજ આવી ગઈ ને? n મું પદ કેવું છે જોવો જ. આવો આપણને વિચાર આવે
n સ્ક્વેર પ્લસ n પ્લસ 1. હવે અહીંયા n બરોબર k નો લખો તો પણ ચાલે હો. અહીંયા જો તમને n નું પદ તો મળી ગયું કે an બરાબર n સ્ક્વેર પ્લસ n પ્લસ 1. ડાયરેક્ટ તમારે એસન કરવું હોય તો પણ ચાલે, જો આવી રીતના મળે કે તેથી Sn બરાબર સિગ્મા ઓફ an. આ an શું હતું? n સ્ક્વેર પ્લસ n પ્લસ 1. ઓકે, હવે બધાને સેપરેટ સિગ્મા આપતા જાવ એટલે સિગ્મા ઓફ n સ્ક્વેર પછી પ્લસ સિગ્મા ઓફ n પછી પ્લસ સિગ્મા ઓફ 1. હવે સિગ્મા n સ્ક્વેર, જો આ જે છે તમારો બાય ડિફોલ્ટ જે છે સંકેત મેઇન જનરલ, અહીંયા પછી ચોખવટ ન કરવી ને ક્યાંથી ક્યાં સુધી. આવું ત્યારે જ કરું કે જ્યારે n પદનો સરવાળો કીધેલો હોય ત્યારે. અને હું તો બેટર છે તમને એવી જ સલાહ આપીશ કે n બરોબર k મૂકી દો, પછી k બરોબર 1 થી n લખો. પણ આ તો ઘણાયના મગજમાં એવો ક્વેશ્ચન છે કે શું કામ અત્યાર સુધી સાહેબ n બરોબર k મુકાવતા હતા, ડાયરેક્ટ અને સિગ્મા અપ્લાય કરી દેતા હોય તો થાય બરોબર. ચાલો સિગ્મા n સ્ક્વેર એટલે ઘણાયને પછી ઓલું મગજમાં ભૂલી ગયું કે સાહેબ અહીંયા n બરોબર કેટલાથી કેટલા મૂકવાના. હા, એ જો ક્વેશ્ચન દે તો હલવાઈ જાવ ને પાછા. ઈ વાત સાચી, ચાલો n નો વર્ગ, પણ n બરોબર ક્યાંથી લઈને ક્યાં સુધી મૂકવાના? 1 થી લઈને n સુધી બરોબર. એટલે આ તમારો બાય ડિફોલ્ટ જ છે. વર્ગના સરવાળાનું જે સૂત્ર છે ને એનો સંકેત આવો થાય સિગ્મા n સ્ક્વેર. એટલે આનો આન્સર આવશે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 અને બાય 6 પછી પ્લસ સિગ્મા n એટલે n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 અને પ્લસ ખાલી સિગ્મા 1 એટલે n બરોબર. તો ચાલો આ 2 અને 6 નો લસા આવશે 6. તો એ 6 ને આપણે બહાર કાઢી લઈ કોમન. તો આવું થશે કે તેથી Sn બરાબર બીજું શું કોમન નીકળશે? n નીકળશે. ઓકે, તો n બાય 6 કોમન આવી ગયા. અહીંયા 6 નીકળી ગયા, n નીકળી ગયા, વધશે આવડા 2 n પ્લસ 1 અને 2n પ્લસ 1 પછી પ્લસ અહીંયા જો લસા 6 કરવા માટે તમે ઉપર 3 વડે ગુણશો એટલે n તો નીકળી ગયો, પણ 3 ઇન્ટુ બ્રેકેટમાં n પ્લસ 1 વધશે. n કોમન નીકળે, અહીંયા 1 વહી જાય, પણ લસા લેવા માટે તમે 6 વડે ગુણશો ને એટલે એના 6 અને લસા લીધું એ આખાઈના છેદમાં 6 હોય અહીં લખી નાખ્યા, રાઈટ. તો ધેરફોર n બાય 6 બ્રેકેટમાં 2n ઇન્ટુ n એટલે 2n સ્ક્વેર. પછી જો અહીંયા ધ્યાન આપજો, આ n એકા n 2n એકા 2n સરવાળો કરશો એટલે 3n અને આવડા 3n એટલે 6n. આનું 1 એકા 1, આનું 3 એટલે 3 ને 1 4 ને 6 એટલે 10. ઓકે, આમાંથી 2 કોમન કાઢી લઉં છું. n 2 તમે કોમન કાઢી લેશો એટલે શું વધશે? n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 5 અને આખાઈના છેદમાં કેટલા આવશે? 2 તમે કોમન કાઢ્યો એટલે આગળ 2 આવી જાય ને, એ નીચે છેદમાં ઉડાડી દો એટલે 3. હવે આ વિચારો જે દ્વિઘાત સમીકરણ અવયવ પડશે 5 એકા 5, 5 ના એવા અવયવ પાડવાના સરવાળો 3 બરોબર છે. એટલે આપણે પાડતા નથી અવયવ, એટલે આવી રીતના ડાયરેક્ટ ઓલા આપણે શું કહેવાય અવયવ પડે નહીં. હવે ચેક કરવો હોય તો સરવાળો પેલા 2 પદનો આપણે ચેક કરીએ. પેલા 2 પદનો સોરી 3 નો રાખો. ચલો 13 ને 7 20, 20 ને 3 23. એનો મતલબ કે S3 પેલા 3 પદનો સરવાળો કેટલો થઈ છે? 23 થાય છે. 13 ને 7 20 ને 3 23. ઓકે, ચાલો હવે આમાં n બરાબર 3 મૂકીએ આપણે. હો તો S3 બરાબર આ 3, અહીંયા 3 નો વર્ગ એટલે 9
પ્લસ અહીંયા 3 તેરી 9 પછી પ્લસ અહીંયા 5 અને અહીંયા આવશે 3 ત્રણ ઉડી ગયા તો 9 ને 9 18 ને 5 23 એનો મતલબ કે S3 બરાબર 23 ચેક કરી લ્યો મિત્રો ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપણે આમાં 3 પદનો સરવાળો કરીએ છીએ તો 23 મળે છે અને આપણને આજે SN નું ફોર્મ્યુલા મળ્યું એમાં n બરાબર 3 મૂકી દે તો પણ 23 મળે છે એટલે હવે તમને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો કે ભાઈ સાહેબે આજે કરાવ્યું છે એ સંપૂર્ણપણે સાચું છે રેડી તો સ્પેશિયલ નો પણ સ્પેશિયલ કહી શકાય માસ્ટર ઓફ ઓલ ધી સ્પેશિયલ બરોબર ઈ ક્વેશ્ચન જે આવડો ક્વેશ્ચન નંબર 23 વોટ અ કોમ્બિનેશન આપણે જે પેલા 3 પદનો સરવાળો કર્યો એનો આન્સર પણ 23 અને આપણો દાખલા નંબર જે છે એ પણ 23 ધીસ ઇઝ અ કોઇન્સિડન્ટ ઓકે ધેર ઇઝ નો પ્લાનિંગ આવા એવો કોઈ પ્લાનિંગ નહોતો કે પેલા 3 પદનો સરવાળો 23 જ થશે એમ ઈ દર વખતે તો પેલા 2 પદનો જ કરાવો આ વખતે વળી અંદરથી એવું સુઈ ગયું કે 3 પદનો કરીએ તો ચાલો 3 પદનો કર્યો ડન બરોબર છે તો આમાં થોડીક પ્રોસિજર કઈ વધી એનમું પદ મેળવવાની પ્રોસિજર વધી ગઈ જો આ તમારા માટે ઈઝી છે કારણ કે આવું તો તમે લગભગ નહીં હોય તો 10 થી 12 વખત કરી ગયા સિગ્મા અપ્લાય કરવાનો પણ આમાં મેઇન ટાસ્ક એ હતો કે વોટ ઇઝ યોર nth ટર્મ તમારું એનમું પદ શું છે સોચો જરા વોટ ઇઝ યોર nth ટર્મ તો એનમું પદ મેળવવા માટેની જે પ્રોસિજર છે આખી મેઇન છે ઓકે તો એ ખાસ ધ્યાનમાં રાખજો તો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો ચાલો તો જોઈએ એના પછીનો ક્વેશ્ચન કયો છે ક્વેશ્ચન નંબર 23 સોલ્વ કરી ગયા ને ઓકે તો હવે બે ક્વેશ્ચન બાકી છે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન નંબર 25 અને 26 કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું તો અત્યાર સુધીનું જે છે એ વ્યવસ્થિત નિરાતે નોટ ડાઉન કરી લેવા વિનંતી સમજી લ્યો આખી જે ચેપ્ટર જે છે એકદમ ઇઝી ચેપ્ટર છે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આમાં થોડોક તમે વધારે ઇન્ટરેસ્ટ લેશો થોડુંક તમે બહારનું એક્સ્ટ્રા કરવાની ટ્રાય કરશો ને એટલે તમને બહુ મજા આવશે અને પછી તમે JEE જૂના પેપર્સ જે છે અથવા તો તમારી રેફરન્સ બુક જે છે મેગા સુપર મેથ્સ BS શાહ એમાં પણ JEE આખો એક સેક્શન અલગ છે એ ક્વેશ્ચન તમે જોવો એટેમ્પ્ટ કરો કાંઈક ને કંઈક નવું તમને જાણવા મળશે ધીસ ઇઝ અ લોજિકલ ચેપ્ટર કારણ કે એ જે બધા જે સમ્સ હશે ને બધા JEE માં એમાંથી 40 થી 50% ક્વેશ્ચન આવા હશે કે આના n પદનો સરવાળો શોધો અને જે શ્રેણી આપેલી હશે ને ડાયરેક્ટ તમને એનો n ઉપર ન મળી જાય થોડુંક વિચારવું પડે 2 અને 5 મિનિટ વિચારો ચાલો JEE નો ક્વેશ્ચન હોય તમે ફર્સ્ટ ટાઈમ અટેમ્પ્ટ કરો છો એટલા માટે તો મારી રિક્વેસ્ટ એ છે કે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક પછી આપણે ઓલા પ્રેક્ટિકલ ક્વેશ્ચન કે ભાઈ બેંકમાં જઈને સ્કૂટર વેચે ને ઓલું લે ટ્રેક્ટર લે એવા જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે અત્યાર સુધીનું બધું તમે પૂરેપૂરું ડેપ્થમાં એક વખત ક્વિક રિવિઝન કરી લો NCERT નું બધા ક્વેશ્ચન છે જોવો નિરાતે નો ફાવે તો એને સમજો કોઈ પદ નો સમજાણું હોય કોઈ કેલ્ક્યુલેશન કે કોઈ આપણે જે પ્રોસિજર છે ઓપરેશન છે નો સમજાણું તો મને પૂછી લો કે સર અહીંયા જગ્યાએ સમજાણું નથી પણ એ જે BS ના બધા ક્વેશ્ચન એના સોલ્વ કરી નાખો એટલે તમારામાં કોન્ફિડન્સ આવશે કે ના ચેપ્ટર બહુ મસ્ત છે બહુ સમજાઈ જાય છે ઓકે એટલે જે BS ના છે એના તો બધા ક્વેશ્ચન કરી જ નાખવાના હા એમાં કોઈ બીજા ક્વેશ્ચનના કોમ્બિનેશન વાળા કોઈ ક્વેશ્ચન હોય તો એને અત્યારે રાખી દેવાના માની લો કે સંકર સંખ્યાનો કોઈ આમાં ક્વેશ્ચન આવે કે સંકર સંખ્યાના કોઈ પદ હોય સમાંતર શ્રેણીમાં કે એવું હોય તો એ તમને ન સમજાય કારણ કે સંકર સંખ્યા આપણે સ્ટડી નથી કરી એવી જ રીતના ત્રિકોણમિતિ જે છે એના અમુક જે તમારા જે હોય બાકી હોય તમારા ત્રિકોણમિતિમાં તો એના જે સરવાળા કરવાનો તમને ન ફાવે કારણ કે અમુક વિધેય જે છે જે આપણે વાર હોય ભણવાની તો ઈ નું આવડે ઈ રાખી દો એ વાત ચાલે પણ એક્ઝેક્ટ સાવ બેઝિક જે તમારા આ ટાઈપના ક્વેશ્ચન હોય તો હવે થઈ જ જાય ને ઓકે બરોબર છે તો BS ના બધા ક્વેશ્ચન જે વ્યવસ્થિત સોલ્વ કરી નાખો ન આવડે અહીંયા તમે પૂછો મને કે સાહેબ આ મને નથી આવડતો પછી જે એક્ઝામ આવે ને એમાં જે તમારો આઉટપુટ નીકળે વાવ ઇટ્સ અ વન્ડરફુલ બહુ મસ્ત રિઝલ્ટ આવે ઓકે સ્ટુડન્ટ્સ તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ